શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણ ત્રય વિભાગ યોગ. શ્લોક 1-2નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 1. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમોત્તમં યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ. અર્થાત શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનો કરતાં ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે બધા જ્ઞાનમાં ચઢિયાતું ઉત્કૃષ્ટ જ્ઞાન એને હું તમને ફરીથી કહું છું. અને એ જ્ઞાન જાણ્યા પછી સર્વ મુનિજનો, સર્વ સંત મહાત્માઓ આ સંસારથી છૂટી અને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. શ્લોક 2. ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતઃ સર્ગેપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ. અર્થાત આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે નથી પ્રલય કાળે નથી વ્યાકુળ થતા. તો આ એવું ઉત્કૃષ્ટ જ્ઞાન છે કે ભગવાનના સ્વરૂપને પામી ચૂકેલા સૃષ્ટિના આરંભથી, પૃથ્વીની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી જે ભગવાનને પામી ચૂક્યા છે એ ફરીથી જન્મતા નથી અને પ્રલયકાળમાં પણ વ્યાકુળ થતા નથી. જય શ્રી કૃષ્ણ.